ચાલો બાળકો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 15 માં આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસ કોને કહેવાય? તો રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, માથાદીઠ આવકમાં થતો વધારો અને લોકોના જીવન ધોરણમાં થતો સુધારો વધારો એટલે આર્થિક વિકાસ. પછી બીજા દિવસે આપણે સવાલ ભણેલા વિકાસશીલ અર્થતંત્રનો અર્થ આપી તેના લક્ષણોની સમજ આપો. તો વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? તો વિકાસશીલ અર્થતંત્ર એટલે જે વિશ્વ બેંકના 2004 ના વિકાસ અહેવાલ જણાવ્યા મુજબ જે દેશની માથાદીઠ આવક $735 કે તેથી ઓછી હોય તો તેવા દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પછી એક મહત્વનો સવાલ હતો બાળકો, માથાદીઠ આવક એટલે શું? તો રાષ્ટ્રની કુલ આવકને રાષ્ટ્રની કુલ વસ્તી વડે ભાગતા મળતા આંકને માથાદીઠ આવક કહે છે. પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં આપણે માહિતી મેળવી બાળકો. નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિનો દર, પછી બાળકો કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની અસમાન વહેંચણી, ગરીબી, બેરોજગારી, ખ્યાલ આવ્યો, માળખાકીય સવલતોનો અભાવ અથવા અપર્યાપ્ત માળખાકીય સવલતો અને વિદેશ વ્યાપારનું સ્વરૂપ. ખ્યાલ આવ્યો? આવા 9 લક્ષણોની સમજ મેળવી. ત્યાર પછી બાળકો આપણે સવાલ ભણેલા આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય અથવા આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ, અને જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તેને કહેવાય બિનઆર્થિક પ્રવૃત્તિ. પછી ભારતીય અર્થતંત્રનું માળખું ભણ્યા. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? હવે બાળકો નેક્સ્ટ સવાલ છે. આ સવાલ બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયો છે. ખ્યાલ આવ્યો? બાળકો ઉત્પાદનના સાધનો કેટલા છે ને કયા કયા? આ 2 માર્ક્સનો સવાલ આ રીતના પૂછાય તો ઉત્પાદનના સાધનો કેટલા છે ને કયા કયા? આ 2 માર્ક્સનો સવાલ આ રીતના. તો તમારે શું લખવાનું? તો લખવાનું ઉત્પાદનના સાધનોને કુલ 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ખ્યાલ આવ્યો? એમાં બાળકો જો 2 માર્ક્સનો સવાલ હોય ને તો આ 1 માર્ક્સનો સવાલ છે ને આ 1 માર્ક્સનો સવાલ છે. ખ્યાલ આવ્યો તમને? તો બાળકો લખવાનું પ્યોર ગુજરાતીમાં કે ઉત્પાદનના સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. નંબર 1 જમીન, નંબર 2 મૂડી, નંબર 3 શ્રમ અને નંબર 4 નિયોજક. શ્રમ નહીં શ્રમ. ખ્યાલ આવ્યો? તો બાળકો આ રીતના પણ આ સવાલ તમને 3 માર્ક્સનો પૂછાય કે ઉત્પાદનના સાધનો વિશે માહિતી આપો, ઉત્પાદનના સાધનો વિશે સમજ આપો. તો બાળકો તમારે આ રીતના લખવાનું રહેશે. અમુક વસ્તુ મેં ટૂંકમાં લખેલું છે, તમારે વિગતવાર લખવાનું. તો બાળકો પહેલું છે જમીન. તો બાળકો જમીન કોને કહેવાય? તો સામાન્ય અર્થમાં જમીન એટલે શું? તો લખવાનું બાળકો પૃથ્વીના ઉપરના પડને જમીન કહે છે. બાળકો આ સામાન્ય પરિભાષામાં જમીનનો અર્થ છે. ખ્યાલ આવ્યો? અહીંયા તમારે 2 ડેફિનેશન આપવાની છે જમીનની. ખ્યાલ આવ્યો? તો પહેલો અર્થ છે બાળકો કે પૃથ્વીના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. શું બાળકો? પૃથ્વી ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. આપણા માટે મહત્વનું થઈ જાય બાળકો. આ 1 માર્ક્સનો સવાલ પણ પૂછાય કે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું? યાદ રાખજો, આ 1 માર્ક્સનો સવાલ પૂછી શકાય ત્યારે બાળકો તમારા મગજમાં છે ને જમીનનો એ અર્થ આવશે. શું? કે પૃથ્વી ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. પણ બાળકો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીનનો અર્થ અલગ છે. જમીન એટલે શું? તો બાળકો જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. શું? તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વી સપાટી પર આવેલા જંગલો, નદીઓ, તળાવો, પર્વતો, પૃથ્વી પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. તો બાળકો જો આ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન કોને કહેવાય? તો બાળકો કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વી સપાટી પર આવેલા જંગલો હોય, નદીઓ હોય, પર્વતો હોય, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો છે એટલે કે પેટ્રોલ, ડીઝલ, પછી વિવિધ ધાતુઓ બધાનો સમાવેશ એમાં થાય છે જમીનમાં. તો બાળકો આ એકદમ પરફેક્ટ અર્થ છે જે તમને 1 માર્ક્સમાં પરીક્ષામાં પૂછી શકાય કે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન કોને કહેવાય? તો લખવાનું કે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વી પર આવેલા કે પૃથ્વી સપાટી પર આવેલા જંગલો, પર્વતો, તળાવો, નદીઓ, પૃથ્વીના પેટાળમાં આવેલી ખનિજો કે પછી ધાતુઓ આ બધાનો સમાવેશ
જમીનમાં થાય છે. તો તમારે બાળકો આ જમીનનો જે અર્થ છે આ રીતના લખવાનો. બીજી એક બાબત બાળકો, મારી પાસે જગ્યાનો અભાવ છે એટલે બાળકો હંમેશા યાદ રાખજો, 10મા ધોરણમાં છો તમે, બોર્ડના વર્ષમાં છો, બોર્ડનું પેપર લખવાનું છે, એવા શિક્ષક બાળકો તમારું પેપર તપાસવાના છે જે શિક્ષક વિદ્યાર્થીથી અજાણ છે અને બાળકો વિદ્યાર્થી મને બી ખબર નથી કે મારું પેપર કોણ તપાસવાનું છે. ખ્યાલ આવ્યો બાળકો? 1 થી 9 માં તમને ખબર છે કે જે તે વિષયનો શિક્ષક હોય એ તમારા બાળકો પુરવણી તપાસતા હોય. ખ્યાલ આવ્યો? એટલે બાળકો તમારા નામથી, આઈ કોન્ટેક્ટ થી બાળકો એ ઓળખતા હોય. એટલા માટે બાળકો યાદ રાખજો, ધોરણ 10મા નું પેપર લખો ને તો બાળકો લખાણ તમારું એકદમ માર્વેલસ હોવું જોઈએ, એકદમ ચોક્કસ હોવું જોઈએ બાળકો. એટલા માટે બાળકો તમે રજૂઆત કઈ રીતના કરો છો ને તમારા માટે ખૂબ મહત્વની હોય. એટલે બાળકો આને મુદ્દાને કઈ રીતે લખવાનું, તમે અહીંયા જમીન લખી એટલે બાળકો એ લીટીમાં ન લખતા નીચેની લીટીમાં લખો. પહેલા સામાન્ય અર્થમાં જમીન એટલે શું, તો સામાન્ય અર્થમાં જમીન તમે ડેફિનેશન લખી, પછી બીજી લીટીમાં તમારે લખવાનું અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું, તો એની બાળકો તમારે ડેફિનેશન આપવાની. ખ્યાલ આવ્યો? આ લખાણની સિસ્ટમ હોય બાળકો. બાળકો બોર્ડની અંદર તમારે સાચું તો લખવાનું જ છે પણ એ સાચાને એવી રીતના તાર્કિક રીતે રજૂઆત કરવાની છે ને કે એમાંથી અડધો માર્ક્સ પણ કપાવવો ન જોઈએ બાળકો. ત્યાર પછી આ સવાલ છે ને બોર્ડની અંદર ઘણી વખત વિકલ્પમાં પૂછાઈ ગયો છે અને બાળકો અટવાઈ જાઓ છો કારણ કે તમારી પાસે બે સવાલો એવા છે. ખ્યાલ? પહેલા આની આપણે ચર્ચા કરી લઈએ. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. હા બાળકો, જમીન આપણે બનાવી ન શકીએ. ખ્યાલ આવ્યો? આ બાળકો ઉત્પાદનનું કુદરતી સાધન એટલે શું? જમીન. હવે બાળકો આગળ ચાલ્યા જઈએ થોડા, એનાથી બાળકો બંને સવાલની કમ્પેરિઝન તમે કરી શકો છો. હવે તમને પૂછાય ઉત્પાદનનું સજીવ સાધન એટલે શું, તો બાળકો શ્રમ આવે. ઉત્પાદનનું સજીવ સાધન એટલે શું આવે? શ્રમ. એટલે મેં તમને કીધું બાળકો આ સવાલ છે ને વાંચવામાં એક સરખા લાગે છે પણ એના જવાબ તદ્દન અલગ છે. કે ઉત્પાદનનું કુદરતી સાધન પૂછાય ને તો જમીન આવે, અથવા તમને બાળકો તમારી સમજ માટે એકદમ સિમ્પલ કહી દઉં, જમીન એ કુદરતી સંસાધન છે. ખ્યાલ આવ્યો? જમીન એ કુદરતી સંસાધન છે જ્યારે શ્રમ એ સજીવ સંસાધન છે, સજીવ સાધન છે. જો બાળકો આ પરીક્ષામાં પૂછાઈ ગયેલા સવાલ છે ઉત્પાદનનું સજીવ સાધન એટલે શું, તો શ્રમ, અને ઉત્પાદનનું કુદરતી સાધન એટલે શું, તો જમીન. ખ્યાલ આવ્યો? ત્યાર પછી બાળકો બીજો મુદ્દો છે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત કે જેને માનવીય નિર્માણ કરેલા હોય એવા સાધનો જેવા કે બાળકો યંત્રો છે, ઓજારો છે, મકાનો છે વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. ચાલો બાળકો એકદમ સિમ્પલ મુદ્દો છે. ખ્યાલ આવ્યો? હું તમને બાળકો હમણાં પ્રેક્ટિકલી બાળકો આપણે ડેમો જોઈ લે. દાખલા તરીકે બાળકો આ બોર્ડ છે. ખ્યાલ આવ્યો? જે બાળકો હું ઉપયોગમાં લઉં છું, શું મારા માટે આ મૂડી કહેવાય? હા, કારણ કે બોર્ડ લેવા માટે બાળકો નાણાં ખર્ચવા પડે. બાળકો આ માર્કર પેન છે, આ માર્કર પેન બાળકો લેવા માટે ખ્યાલ આવ્યો? બાળકો નાણાં આપણે ખર્ચવા પડે અને મૂડી એટલે નાણું, પૈસા, નાણાં બાળકો. ખ્યાલ આવ્યો? એટલા માટે બાળકો ઉત્પાદનની પ્રક્રિયામાં, ઉત્પાદન એટલે બાળકો કોઈ પણ કંપની હોય, એ કાપડની કંપની હોય, સાબુની કંપની હોય, બિસ્કિટની કંપની હોય, એ ઉત્પાદન પ્રક્રિયામાં મશીનરી જોઈએ. એટલા માટે બાળકો યંત્રો કીધા છે, વિવિધ સાધનો જોઈએ જેને ઓજારો નામ આપ્યા છે. બાળકો કંપની ઊભી કરવી પડે, એ મકાનના નિર્માણ માટે સિમેન્ટ, રેતી બાળકો જેને ખર્ચવા પડે, નાણાં ખર્ચવા પડે, અને એટલા માટે બાળકો આ હંધાઈનો સમાવેશ, આ બધાનો સમાવેશ એમાં થાય છે બાળકો મૂડીમાં. અને એટલા માટે બાળકો મૂડીમાં કોનો સમાવેશ થાય તો માનવ સર્જિત સાધનો છે, યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ એમાં થાય છે બાળકો મૂડીમાં થાય છે. હવે કાલ ઉઠીને બાળકો તમને એમ પૂછાય કંપની માટે નાખવામાં આવતો પ્લાન્ટ એ કેવું સંસાધન છે અથવા કે એને શું કહી શકાય તો મૂડી. પ્લાન્ટ એટલે શું બાળકો? દરેક મશીનરીની કરવામાં આવતી ક્રમબદ્ધ ગોઠવણી કરવામાં આવે એને શું કહેવાય? પ્લાન્ટ. શ્રમ બાળકો શ્રમનો અર્થ પણ પરીક્ષામાં પૂછાઈ ગયો છે બાળકો. શ્રમ કોને કહેવાય? ખ્યાલ આવ્યો? પછી તમે અલગ અલગ લખો છો શ્રમ તમારી ભાષામાં. ખ્યાલ આવ્યો? કોઈ દિવસ શિક્ષકે ભણાવ્યું જ ન હોય, શિક્ષક વાંચે તો એ આવું કાં ભણાવ્યું છે? એટલે બાળકો શ્રમ કોને કહેવાય? ભૌતિક વળતરની અપેક્ષાએ, ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. ખ્યાલ આવ્યો? આનો સ્પષ્ટ અર્થ અને બહુ સુવ્યવસ્થિત ચોપડીમાં રજૂઆત કરી છે બાળકો. આપણે ટેક્સ્ટ બુકમાં અમુક જે લખાણ લખ્યું છે, જે ડેફિનેશન આપી છે, માઇન્ડ બ્લોઇંગ છે.
ખ્યાલ આવ્યો બાળકો? ફરી એક વખત શ્રમ કોને કહેવાય? તો ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. આવડશે? ફરી એક વખત શું? ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય? શ્રમ. આજે બાળકો હું તમને ભણાવી રહ્યો છું, કેવું શ્રમ કહેવાય? માનસિક. ખ્યાલ આવ્યો બાળકો? તમારા વડીલ કોઈ કંપનીમાં કામ કરતા હશે, કોઈ ફેક્ટરીમાં કામ કરતા હશે, કોઈ ડાયમંડની કંપનીમાં કામ કરતા હશે. બાળકો એ શારીરિક કે માનસિક કાર્ય કરતા રહે છે. એના બદલામાં એમને જે પગાર, સેલેરી, વેતન મળે છે બાળકો, અને બાળકો એ જે વેતન મળે છે એના બદલામાં એ બાળકો શારીરિક કે માનસિક કાર્ય એ તમને પ્રોવાઈડ કરે છે, અને એટલા માટે બાળકો એ કાર્યને શું કહેવાય? શ્રમ. એક્સ ફોર એક્ઝામ્પલ બાળકો એમાં કોનો સમાવેશ થાય? તો બાળકો આપણે એક નામ લખીએ, કારણ કે બાળકો મારા ઘણા બધા રાજાઓને ઈચ્છા છે ડોક્ટર બનવાની. ખ્યાલ આવ્યો? તો બાળકો ડોક્ટર એ માનસિક શ્રમ કરે છે, એ દર્દીનો ઈલાજ કરે છે. ખ્યાલ આવ્યો? પોતાના બુદ્ધિ કૌશલ્ય દ્વારા, અને એટલા માટે બાળકો એ માનસિક કાર્ય કહેવાય. ખ્યાલ આવ્યો? જ્યારે કંપનીમાં કામ કરતો મજૂર છે ને બાળકો, તો કંપનીમાં કામ કરતો મજૂર છે ને એ શારીરિક શ્રમ કરે છે. એ કેવું કરે છે? શારીરિક શ્રમ. તો બાળકો આ રીતના ડોક્ટર હોય, શિક્ષક હોય, મજૂર હોય, કારીગર હોય, આ બધા બાળકો કોઈ શારીરિક કાર્ય કરતા હોય, કેટલાક માનસિક કાર્ય કરતા હોય, બદલામાં એને શું મળતું હોય? વળતર કે વેતન. ત્યાર પછી બાળકો આમાં પણ એક સવાલ હતો બાળકો કે ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? તો ઉત્પાદનનું સજીવ સાધન શું આવે બાળકો? શ્રમ. બાળકો જે મેં તમને હમણાં અહીંયા બંનેની કમ્પેરિઝન કરાવી હતી. ત્યાર પછી બાળકો નિયોજક એટલે શું? બાળકો મસ્ત છે, આમાં નિયોજકનો પણ અર્થ છે અને નિયોજનનો પણ અર્થ છે. જેમ બાળકો આને બીજા શબ્દમાં તમે છે ને કહી શકો આયોજક, આયોજક અને આયોજન. ખ્યાલ આવ્યો? તો બાળકો નિયોજક કોને કહેવાય? તો બાળકો ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી અને શ્રમને, જોજો બાળકો આમાં જ આપ્યું છે નિયોજકનો અર્થ શું? ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી અને શ્રમને નફો મેળવવાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરવાનું જે કાર્ય કરે છે એને નિયોજક કહે છે, અને આ કામગીરીને નિયોજન કહે છે. ફરી એક વખત બાળકો કે નિયોજક કોને કહેવાય? તો બાળકો ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી અને શ્રમને બાળકો ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી અને શ્રમને નફો મેળવવાના હેતુથી કુશળતાપૂર્વક જોડનાર વ્યક્તિને કે જોડવાની પ્રવૃત્તિ કરનારને નિયોજક કહે છે. ખ્યાલ આવ્યો? અને આ કામગીરીને નિયોજન કહે છે. ફરી એક વખત બાળકો શું? તો ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી અને શ્રમને નફો મેળવવાના હેતુથી કુશળતાપૂર્વક જોડનારને નિયોજક કહે છે, અને આ કામગીરીને શું કહેવાય છે બાળકો? નિયોજન. એટલે કે આયોજક અને આયોજન. ખબર પડે છે બાળકો? ખ્યાલ આવે છે? તો બાળકો આ રીતના નિયોજકનો અર્થ આવડે તો નિયોજનનો અર્થ પણ આવડી જાય. બાળકો આ સવાલ પણ તમને 1 માર્ક્સમાં ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ખ્યાલ? તો બાળકો આ ઉત્પાદનના સાધનોની સમજૂતી છે. ખ્યાલ આવ્યો? બીજી એક બાબત બાળકો, આ જો તમને પહેલા સવાલ પરીક્ષામાં પૂછે તો તમારે કાળજી રાખી લેવાની. પહેલા સવાલ શું પૂછાયો છે? ખ્યાલ આવ્યો? ઘણીવાર બાળકો તમે શું કરો છો ખબર? ઉત્પાદનના સાધનો કેટલા છે ને કયા કયા તમે ડાયરેક્ટ લખી નાખો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. બાળકો તમને 1 જ માર્ક્સ મળે, કારણ કે તમને 2 સવાલ પૂછ્યા છે તો તમારે રજૂઆત 2 સવાલની કરવી પડે. શું? તો બાળકો પહેલો જવાબ આપવો પડે ઉત્પાદનના સાધનો 4 ભાગમાં વહેંચવામાં આવે છે કે 4 પ્રકારો છે. ખ્યાલ આવ્યો? એનો 1 માર્ક્સ મળે. અને પછી બાળકો કયા કયા? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એના માર્ક્સ મળે. ખ્યાલ આવ્યો? બીજો એક બાળકો નિયોજકનો મુદ્દો છે ને બાળકોને આયોજક કહેવાય છે, અને સંચાલક પણ કહેવાય ને સંચાલન પણ કહેવાય. ખ્યાલ આવ્યો? બાળકો કંપની હોય ને, કંપની, કોર્પોરેટ સેક્ટર, કારખાનો, ખ્યાલ આવ્યો? ફેક્ટરી, આમાં બાળકો તમે જોજો પહેલા જમીન લેવી પડે, પછી યંત્રો વસાવવા પડે, પછી કર્મચારી પાસેથી કામ લેવું પડે. આ બધું કામ કોણ કરે?
માલિક, અને આ માલિક એટલે બાળકો કોણ? નિયોજક. હવે માલિકને પગાર ન મળે, શું મળે? નફો. એટલા માટે એના અર્થમાં આવે છે કે ઉત્પાદનના સાધનો જમીન, મૂડી અને શ્રમને નફો મેળવવાના હેતુથી, ખ્યાલ આવ્યો? નફો મેળવવાના હેતુથી કુશળતાપૂર્વક જોડનાર વ્યક્તિને શું કહેવાય છે? નિયોજક. અને આ કામગીરીને શું કહેવાય છે? નિયોજન. તો નફો સર એટલે શું? તો બાળકો આ માલિકને જે અંતે જે નફો મળે ને એ નફો મેળવવા માટે આ બધી પ્રવૃત્તિ કરતો હોય છે ને ક્રમબદ્ધ એને શું કરતો હોય છે? આ આયોજન કરતો હોય છે. ખ્યાલ આવ્યો? ઓકે બાળકો. હવે ક્લાસ વર્ક. હવે બાળકો ઘણીવાર તમે જો હું તમને કહી દીધું છે કે વોટ્સઅપમાં તમે મને સવાલ કરો છો. બાળકો દરેક વિડિયોમાં છે ને, દરેક વિડિયોમાં તમને અંતે મેં કહી દઉં છું કે તમારે હોમવર્ક શું છે? તમારે નેક્સ્ટ લેક્ચરમાં આ હોમવર્ક લખવાનું છે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ લેક્ચરમાં એટલે બાળકો આજે તમારે જે હોમવર્ક છે આ હોમવર્ક તમારે આ લખવાનું રહેશે. ચોપડીમાં બાળકો શું વ્યવસ્થિત તમને આપેલું જ છે. એટલે બાળકો વોટ્સએપમાં તમારે પ્રશ્નોત્તરી કરવાની જ ન હોય, કારણ કે વિડિયોના અંતે હું તમને સવાલનો જવાબ ને તમારો હોમવર્ક તમને કહી દઉં છું. હવે બાળકો આજનો હોમવર્ક છે તમારે આ સવાલનો જવાબ તમારે લખીને બતાવવાનો છે. ઓકે?